નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટનું લેક્ચર નંબર 5 આજે સ્ટાર્ટ કરવા જાય છે. ગઈકાલે એક અપલોડ થઈ ગયેલો છે, તમે જોઈ લેજો ન જોયું હોય તો. હવે આમ જોવા જઈએ ને તો ઓલમોસ્ટ જેટલા સારા સારા MCQ છે ને એ મોટાભાગના કવર થઈ ગયા છે. આજે આ છે ને થોડાક નવા લીધા છે. કદાચ મે બી થોડોક પેપરની પેટર્નમાં ચેન્જ આવે ને તો આપણે વાંધો ન આવવો જોઈએ. તો અગાઉના 4 લેક્ચરમાં જેટલા MCQ કર્યા છે ને બહુ પ્રોપર અને જેટલા જેટલા વચ્ચે વચ્ચે ટોપિક કીધા હોય ને કે આટલા આટલા કરવા જેવા છે એ ખાસ કરી લેજો. અમુક અમુક લેક્ચરમાં ચાલુ લેક્ચરમાં છે ને વચ્ચે વચ્ચે કીધું હોય કે આવા આવા ડેટા છે ને એ પૂરેપૂરા પરફેક્ટ યાદ રાખી લેજો. મારી જવાબદારી, વાંધો નહીં આવે પેપરમાં તમને. આજે આ થોડાક નવા પડતા છે. હજી આવતીકાલે સેમ આ જ લેવલના મોસ્ટ ઓફ થિયરિકલ ને ક્યાંક ક્યાંક ડેટાબેઝ ક્વેશ્ચન ને એવા આપણે લીધેલા છે. હવે પછીના 1-2 લેક્ચરમાં એવા નવા નવા ટાઈપના થોડાક ક્વેશ્ચન આવી જાય ને તો આપણને પેપરમાં પેપર ચાહે ગમે એવું નીકળે પણ આપણને કોઈ વાંધો ન આવે. સારું, ચાલો લઈ લ્યો બુક પેન, ચાલુ કરી છે આપણે લેક્ચર નંબર 5. ઠીક, હવે છે ને તમે સેમિકન્ડક્ટર ચેપ્ટર રહ્યું ને, સેમિકન્ડક્ટરમાં પહેલી જ થિયરીમાં કંડક્ટર, પછી ઇન્સ્યુલેટર હોય ને સેમિકન્ડક્ટર હોય, આ બધાની કંડક્ટિવિટી ને રેઝિસ્ટિવિટી બહુ પરફેક્ટ યાદ રાખી લેજો. પરફેક્ટ હોય એમાં આપણને કંઈ જરાય ઓલું ન હોવું જોઈએ, કેમ કે ત્યાંથી ક્વેશ્ચન આવવાનો ચાન્સ વધારે. સેમિકન્ડક્ટરમાં ડેટાબેઝ, પછી ફોરબિડન ગેપ યાદ રાખી લેજો સિલિકોન જર્મેનિયમના. લાસ્ટ લેક્ચરમાં એ વાત કરી હતી. જર્મેનિયમનો સમથિંગ 0.72 ને સિલિકોનનો 1.1. આપણને આ યાદ હોવું જોઈએ. ચાલો જોવો જોઈએ ક્વેશ્ચન શું કહે. ધ રેઝિસ્ટિવિટી ઓફ અ સેમિકન્ડક્ટર એટ રૂમ ટેમ્પરેચર ઇઝ બિટવીન. હાલો, સેમિકન્ડક્ટરની રેઝિસ્ટિવિટી ચેક કરવું જોઈએ, શું લાગે તમને શું આવી શકે. ચાલો, ને યાદ હોય તો ઠીક છે. સેમિકન્ડક્ટરની રેઝિસ્ટિવિટી આવશે 10⁻³ ટુ 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. આટલી આવશે, યાદ રાખી લેજો. મેં ખાલી ક્વેશ્ચન આ એક લીધો જ, પણ તમે એ રીડિંગ કરવામાં છે ને આખો ડેટા યાદ રાખી લેજો. અત્યારે જે તમે બુકમાં ક્યાંક લખતા હોય ને તો ત્યાં લખ નાખજો આ વસ્તુ આપણે તૈયાર કરવાની છે. પેપરના 1-2 દિવસ પહેલા બહુ ક્લિયર હોવું જોઈએ કે આટલી આટલી વસ્તુ આપણે જોવાની છે, આ જોયા વગર જવાનું જ નથી. નેક્સ્ટ, 3 photodiode D1, D2 and D3 are made of semiconductor having band gaps 2.5 eV, 2 eV and 3 eV respectively. Which one will be able to detect light of wavelength 600 nanometer? ઠીક, હાલો હવે આપણી પાસે છે ને 3 ફોટોડાયોડ છે. એમાંથી એકનો બેન્ડ ગેપ 2.5 eV છે ને એકનો 2 eV છે ને એકને 3 eV છે. ઠીક, આપણી પાસે લાઇટ 600 નેનોમીટરની છે. તેમાંથી કયો ડાયોડ એવો છે જે કામ આવે એવું? હવે ફોટોડાયોડ છે ને એમાં એવું હોય કે એને આટલી એનર્જીની જરૂર હોય. જો એટલી એનર્જીથી વધારે, આમ ફોટોડાયોડ એટલે છે ને તમે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં જેવું ભણીને આવ્યા ને સેમ એવું જોઈએ. હવે આટલી એનર્જીની જરૂર છે, આ લાઇટ એટલી એનર્જી સપ્લાય કરી શકશે કે નહીં કરી શકે એ આપણે ચેક કરવાનું છે. તો પહેલાં હું આ લાઇટની એનર્જી ચેક કરી લઉં. લાઇટની જો એનર્જી ચેક કરવા જાય ને તો એ કંઈક આવી થઈ જશે. E = હવે નેનોમીટરમાં વેવલેન્થ થઈ તો આપણે કરી નાખાય 1240 ડિવાઈડ બાય લેમ્બડા. લેમ્બડા નેનોમીટરમાં લેવાનું, આ ડાયરેક્ટ EVમાં આવી જાય. આવી આપણને ખબર હોવી જોઈએ. ઠીક, ચાલો તો જો હું અહીંયા વેવલેન્થ મૂકી દઉં 1240 ડિવાઈડ બાય 600 નેનો, EVમાં જ સીધો આન્સર આવશે. આ વેવલેન્થ આપણે નેનોમીટરમાં જ લેવાની હોય. હવે તમે આમ જોવા જાઓ ને તો થોડુંક ધ્યાનથી જુઓ ને તો આનો આન્સર 2 કરતાં થોડોક મોટો આવશે. બહુ મોટો નહીં, થોડોક એવો મોટો આવશે. તો સમથિંગ આ આન્સર આવી જાય 2.05. મને નથી લાગતું એનાથી વધારે આવે. 2.067 વધીને આવી શકે, આટલું આવે. હવે જો પેલો ડાયોડ રહ્યો ને એને 2.5 EVની જરૂર, પણ આપણી પાસે એટલી એનર્જી જ નથી. બીજા ડાયોડને 2 EVની જરૂર છે પણ આપણી પાસે એનર્જી કરતાં વધારે, તો બીજો ડાયોડ ડેફિનેટલી કામ આવશે. થર્ડ ડાયોડને જરૂર 3 EVની, પણ એટલી એનર્જી આપણી પાસે છે જ નહીં. ડાયોડ D2 આમાં કામ આવી શકે, તો ડાયોડ D2 ઓનલી. નેક્સ્ટ, અ ફૂલ વેવ રેક્ટિફાયર વિથ ડાયોડ D1 and D2 is used to rectify 50 Hz alternating voltage. The diode D1 conduct
બ્લેન્ક્સ ટાઈમ ઇન 1 સેકન્ડ. હવે જો ફૂલ વેવ રેક્ટિફાયર હોય ને એટલે એમાં 2 ડાયોડ હોય. પહેલી હાફ સાયકલમાં પહેલો ડાયોડ કામ આવે ને બીજી હાફ સાયકલમાં બીજો ડાયોડ કામ આવે. એ આપણને ખબર હોવી જોઈએ. હાફ વેવ રેક્ટિફાયરમાં તો એક જ ડાયોડ હોય. જેટલી એની ફ્રીક્વન્સી હોય એટલી વાર જ એ ડાયોડ વર્ક કરતું હોય, હા કે ના? પણ અહીંયા હાફ વેવ રેક્ટિફાયર, આ ફૂલ વેવ રેક્ટિફાયર છે 2 ડાયોડ. હવે તમે વિચારો, આવું માની લ્યો કે આપણું વેવ અને આની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, એનો મતલબ એમ કે આવું 50 ટાઈમ થશે. હવે વિચારો, આમાં આ ડાયોડ D1 અહીંયા કામ આવતો હોય તો ડાયોડ D2 અહીંયા કામ આવતો હોય. એટલે એક ફ્રીક્વન્સીમાં એક ડાયોડનું વર્ક એક જ વાર કન્ડક્ટ થાય. શું કેવું તમારું? આ ડાયોડનું વળી આનું એકવાર વળી બીજું વેવ બને તો પાછું એકવાર ડાયોડ D1 નું ને એકવાર ડાયોડ D2 નું. એટલે તમને ફૂલ વેવની ફ્રીક્વન્સી પૂછે, આઉટપુટ ફ્રીક્વન્સી તો ડબલ આવે. યસ ઓર નો? આઉટપુટની ફ્રીક્વન્સી તો ડબલ થઈ જાય, કેમ કે આમાં આવી રીતે બને. આપણે એકવાર પહેલા ડાયોડનું વર્ક થયું, એકવાર બીજા ડાયોડનું વર્ક થયું, તો આનું એક વેવ પૂરું થયું તો આના 2 થઈ ગયા. જો રિપીટેશન 2 વાર થઈ ગયું તો આની ફ્રીક્વન્સી f હોય તો આની ફ્રીક્વન્સી 2f કહેવાય. પણ હવે એમાંય થોડોક ચેન્જ કરીને તમને એમ કે D1 કેટલું વાર, તો D1 નું તો એક જ વાર થયું ને ભાઈ, એકવાર D2 નું થયું. તો આ માની લ્યો કે 1 સેકન્ડમાં આવું 50 ટાઈમ થતું હોય, તો 1 સેકન્ડમાં આવું 50 ટાઈમ થતું હોય અને આવું 50 ટાઈમ થતું હોય. બોલો હા કે ના? તો ડાયોડ D1 કેટલી વાર કન્ડક્ટ થાય? તો કે ડાયોડ D1 એ પણ સેમ 50 ટાઈમ જ થાય. આ ફૂલ ફ્રીક્વન્સી, ટોટલ ફ્રીક્વન્સી પૂછે તો ડેફિનેટલી 100 આવે, પણ અત્યારે 100 આપણે નહીં કરી, કેમ કે ખાલી તમને પૂછ્યું ડાયોડ D1 નું જ. નેક્સ્ટ, ધ અપર લેવલ ઓફ વેલેન્સ બેન્ડ એન્ડ લોઅર લેવલ ઓફ કન્ડક્શન બેન્ડ ઓવરલેપ ઇન ધ કેસ ઓફ. હવે જો 3 પ્રકારના મટીરિયલ આપણે ભણીને આવી છે: કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું લેવલ, કન્ડક્શન બેન્ડનું સૌથી નીચેનું લેવલ. વેલેન્સ બેન્ડનું સૌથી ઉપર અને કન્ડક્શન બેન્ડનું સૌથી નીચે. જો આ બે ઓવરલેપિંગ થઈ ગયા હોય ને એકબીજા ઉપર તો આપણે એને કંડક્ટર કહી. બે વચ્ચેનો ગેપ જો વધારે હોય ને તો આપણે ઇન્સ્યુલેટર કહી. અને સમથિંગ 3V ની આસપાસ હોય ને તો આપણે એને સેમિકન્ડક્ટર કહી. આમાં ઓવરલેપની વાત કરી. ઓવરલેપની વાત કરે તો આમાં ડેફિનેટલી કંડક્ટર આવે. સિલિકોન સેમિકન્ડક્ટર છે, કોપર કંડક્ટર, કાર્બન ઇન્સ્યુલેટર છે, જર્મેનિયમ સેમિકન્ડક્ટર. તો આપણો આન્સર ડેફિનેટલી કોપર આવવો જોઈએ. નેક્સ્ટ, મેચ ધ ફોલોઈંગ ટાઈપ્સ. હાલો જો આઇસોટોપ્સ કોણ છે? આ થોડાક યાદ રાખીને જાજો. આઇસોટોપ્સમાં એમાં લોચા ન થવા જોઈએ, એ ડેફિનેટલી આપણને યાદ હોવા જોઈએ. આઇસોટોપ્સ તો કે નંબર ઓફ પ્રોટોન સેમ, નંબર ઓફ પ્રોટોન સેમ જ જુઓ તો 1H1 1H2. હાલો આ તો બરાબર છે. આઇસોબાર્સ આર્યા, લિથિયમ 7 ને બેરિલિયમ 7, એમાં ઉપરના સેમ હોય. એટોમિક નંબર, ટોટલ એટોમિક માસ સેમ હોય. અને આઇસોટોન્સમાં પ્રોટોન સેમ હોય. જો 8 ઓક્સિજન 18 ને 9 ફ્લોરિન 19, આ બેમાં પ્રોટોન સેમ છે, સોરી ન્યુટ્રોન સેમ છે, એને આઇસોટોન્સ કહેવાય. તો આઇસોટોપ્સ નંબર ઓફ પ્રોટોન સેમ, આઇસોટોન નંબર ઓફ ન્યુટ્રોન સેમ, અને આઇસોબારમાં ઉપરના બેના ટોટલ માસ સેમ હોય. નેક્સ્ટ, which graph in the following diagram correctly represent the potential energy of a pair of nucleon as a function of their separation? હા ગ્રાફ યાદ હોવો જોઈએ. તમને ખબર હોય તો આપણે એવું ભણવામાં આવી ગયું છે, ન્યુક્લિયર ફોર્સ છે ને એ હેવી એટ્રેક્શન લગાડતું હોય, પણ 0.8 ફર્મીમીટર સુધી. 0.8 ફર્મીમીટરથી નજીક જાય ને પછી ત્યાં રિપલ્શન થવા માંડે. અને 0.8 ફર્મીમીટર એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ હોય. હવે એ બહુ ઝાઝી આપણે ડિસ્કશન નહીં કરી, પણ આ યાદ રાખી લેજો અત્યારે, કેમ કે અત્યારે આપણે જસ્ટ MCQ સોલ્વ કરી છે. આ બધું આપણે સ્ટડી કરતા હોય એમાં આવી ગયેલું છે, પણ અત્યારે આ યાદ રાખવાની વાત છે. આ હું તમને રિકોલ કરાવું છું કે આવી જગ્યાએ આપણી નજર પડવી જોઈએ. ઘણી વખત થાય એવું કે આપણને મોટું બધું આવડતું હોય, પણ જ્યાં નજર ન પહોંચતી હોય ને ક્વેશ્ચન ત્યાંથી જ નીકળે. હવે એકવાર નજર, હવે MCQમાં કેવું થાય ખબર, આપણને આમ લાગે બધું હરખા જેવું જ લાગે, એમ જ લાગે. 4 માંથી 2 ઓપ્શનમાં સીધી ખબર પડી જાય કે આ તો નહીં જ આવે, પણ બાકીના ઓપ્શનમાં એટલી જ શ્યોરિટી હોય 2 માંથી 1 જ આવશે. એટલે થોડીક નજર પહોંચવી જરૂરી છે. અને કેવી ભૂલ થાય. હવે ઉતાવળ આપણા મગજમાં એટલી હોય ને કે જી પેલો MCQ ઓપ્શન આમ દેખાણું, શેપ જોઈ લીધું ને સીધો ટીક કરી નાખ્યો, પણ તમે જોવો જ ખરા આ તો જવા દો, પણ બાકીના 3 શેપ તો મેચ થાય છે.
હવે અહીંયા કિલો ઈવી છે તો આ ફર્મીમીટર, કિલો ઈવી નું આવે. ન્યુક્લિયસમાં એનર્જી લેવલ મેગા ઈવી ના હોય, ખાલી ઈવી જવા દો. મેગા ઈવી તો અહીંયા ફર્મીમીટર હોય, 0.8 ફર્મીમીટર, રાઈટ. તો ત્યારે તો આપણો ઓપ્શન મેચ થઈ જાય. નેક્સ્ટ યાદ રાખી લેજો. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ વિથ રેફરન્સ ઓફ ન્યુક્લિયર ફોર્સ? કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે એ કહેવાનું છે. સીધું જોઈને પેલું સ્ટેટમેન્ટ ટીક નહીં કરી નાખવાનું કે સાહેબ સાચું લાગ્યું, પહેલા જોવો તો ખરા. કરેક્ટ પૂછ્યું કે ઇનકરેક્ટ. ગુજરાતી મીડિયમ વાળા જોતા હોય ને લેક્ચર તો એ ખાસ જોજો. એમાં એવું લખ્યું હોય કે નીચેનામાંથી કયું વિધાન સાચું વાંચે ને તો સીધું જીગીને ટીક કરી દઈએ, પછી ખબર પડે કે સાચું નથી. તો એક ધ્યાન રાખવું પડે. ચાલો વાંચો. A nuclear force becomes attractive for nuclear distance larger than 0.8 ફર્મીમીટર. હમણાં આપણે થોડીક વાર પહેલા વાત કરી સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું છે. ન્યુક્લિયર ફોર્સ બીકમ રિપલ્સિવ ફોર ન્યુક્લિયર ડિસ્ટન્સ લેસ દેન 0.8 ફર્મીમીટર. એક્ઝેક્ટ કરેક્ટ જ છે, એમાં કોઈ વાંધો નથી. હમણાં આપણે વાત કરી 0.8 ફર્મીમીટર પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જાય અને એની વચ્ચે રિપલ્સિવ ફોર્સ લાગવાનું ચાલુ થાય. નેક્સ્ટ, ન્યુક્લિયર ફોર્સ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ. ભાઈ આ ખોટું છે, આ ઉપર વાત તો કરી. પોટેન્શિયલ એનર્જી મિનિમમ ઇફ ધ સેપરેશન બિટવીન ન્યુક્લિયોન ઇઝ 0.8 ફર્મીમીટર. એક્ઝેક્ટલી કરેક્ટ છે. નેક્સ્ટ, એનર્જી ઓફ ઇલેક્ટ્રોન in second orbit of hydrogen atom is E2. The energy of electron in third orbit of helium plus ion. હવે એનર્જીનું ફોર્મ્યુલા તમને યાદ હોય તો કંઈક આવું છે. E ઇક્વલ ટુ એક્ઝેક્ટ એકદમ ઇઝી છે, -13.6 Z સ્ક્વેર બાય N સ્ક્વેર. હવે પેલા હાઇડ્રોજનની વાત કરીને તો હાઇડ્રોજનમાં ઝેડની વેલ્યુ તો 1, પણ સેકન્ડ ઓર્બિટની વાત કરી છે તો અહીંયા 2 નો સ્ક્વેર. અને હિલિયમની વાત કરીને તો અહીંયા 2 નો સ્ક્વેર 4 આવી જશે. ઝેડ હિલિયમ માટે 2 અને એની હિલિયમ માટે ઝેડની વેલ્યુ 2 થઈ જશે. અને કઈ ઓર્બિટની વાત કરી છે? થર્ડ ઓર્બિટ. તો નીચે આવશે n સ્ક્વેર માને 3 નો સ્ક્વેર. લઈ લ્યો બેનો રેશિયો. E2 એ હાઇડ્રોજનની એનર્જી, હિલિયમની એનર્જી આપણે ફાઇન્ડ કરવાની છે, ઇક્વલ ટુ આ 1/4 આ 4/9, 1/4 4/9. તો હવે તો થઈ જાય ને. E2 બાય હિલિયમની એનર્જી આ થઈ જાય 9/16. તો અહીંથી હિલિયમની એનર્જી 16 E2/9, 16 E2/9, 16 E2/9. હીરા થતું જાય છે ને લવ હારોવાર, કોઈ ટફ નથી હો. તો ઘણી વખત એવું થાય કે 4 કેન્સલ કરી નાખે. મેં તો અમુક હું જેવા એમસીક્યુ લઈને આવું ને મારી પાસે મોટે ભાગે એવા જ એમસીક્યુ હોય જેમાં છે ને મને એવું લાગે કે લવ તમે ભૂલ કરી નાખશો, ભૂલ પડે. હવે બાકી જો આમ મોટા એમસીક્યુમાં લગભગ વાંધો નહીં આવે. આ ઉતાવળમાં થઈ જાય ભૂલ, કેમ કે દર વખતે છે ને આપણે રિવ્યૂ સાંભળતા હોય ને એટલે છોકરાઓના મોટે ભાગે બહાર નીકળીને એવા જ રિવ્યૂ એક સાહેબ થોડુંક ધ્યાન રાખ્યું તો થઈ જાય. એવું ન હોય કે નથી આવડતું, બસ એ પોઝિશન, સ્ટેટ ઓફ માઇન્ડ, આખું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એનું થોડુંક આમ તેમ થઈ જાય. ઠીક છતાંય બી ગ્રુપ વાળાને એટલો બધો વાંધો નથી, પણ એ ગ્રુપ વાળા ખાસ એને આવી નાની ભૂલ ન થઈ જાય. આપણને બધું આવડે જ છે, આપણે એવું માની ના લઈ, પણ તોય થાય એ માની ના લો. ન થાય એની તકેદારી, એનું ધ્યાન રાખવાનું છે. અને આ જે હું તમને કહું ને એવું બધું આવડતું હોય પણ ટાણે યાદ ન આવે. ચાલો નેક્સ્ટ, if n is the number of electron in hydrogen atom, the correct statement, હાલો, correct statement among the following is electron energy, the orbit number તમને આપી દીધા. ચાલો, નંબર ઓફ ઓર્બિટ. હવે એનર્જી એને કીધું કે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ સ્ટેટમેન્ટ છે એવું તમને કીધું. વાંચો હાલો પેલું સ્ટેટમેન્ટ. ઇલેક્ટ્રોન એનર્જી વેરીઝ એઝ n સ્ક્વેર. રોંગ. હમણાં આપણે જોયું 1/n સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે. ઇલેક્ટ્રોન એનર્જી ઇન્ક્રીઝ એઝ n ઇન્ક્રીઝ. એ વાત સાચી છે. પહેલી ઓર્બિટમાં -13.6, બીજી ઓર્બિટમાં -3.4, થર્ડ ઓર્બિટમાં -1.51, ફોર્થ ઓર્બિટમાં -0.85. તો આ માઇનસમાં વેલ્યુ ઘટે ને એટલે આમ વધી કહેવાય. તો એ યાદ રાખજો. જેમ જેમ એનની વેલ્યુ વધે ને, જેમ જેમ અપર ઓર્બિટમાં જાવ ને એમ ઇલેક્ટ્રોનની એનર્જી વધતી જાય. આ યાદ રાખજો. થર્ડ,
hydrogen emits infrared rays for the electron transition from infinite to 1. Infinite to 1 એટલે લાઇમન સિરીઝ કહેવાય. લાઇમનમાં યુવી લાઇટ આવે, બામરમાં વિઝિબલ લાઇટ આવે અને પાછળના 3 ઇન્ફ્રારેડ આવે. આ યાદ રાખજો, લાઇમન યુવી, બાલ્મર વિઝિબલ અને બાકીના 3 પાશન બ્રેકેટ ફંડ આ 3માં ઇન્ફ્રારેડ આવશે, લાઇમનમાં નહીં આવે. ઠીક, એટલે આ તો ખોટું. એનર્જી ઇઝ 0 ફોર n equal to 1. ઇન્ફાઇનાઇટ એ 0 થાય. નેક્સ્ટ, the beam of fast moving alpha particle were directed towards thin film of gold. Parts A, B and C of the transmitted and reflected beam corresponding to the incident part A, B and C of the beam are shown in the adjoining diagram. The number of alpha particle in હાલો હવે જો અહીંથી 3 બીમ આપણે આ થિન ફિલ્મ છે, ગોલ્ડ ફોઇલ છે, એની ઉપર આપણે સ્ટ્રાઇક કર્યા આલ્ફા પાર્ટિકલના. એ સીધું આવી ગયું, બી અહીંથી પાછું આવ્યું, સોરી ચાલો, એ સીધું આમાંથી પાસ થઈ ગયું, બી અહીંથી રિફ્લેક્ટ થયું છે ને સી આ બાજુ આવ્યું છે. હવે તમારે કહેવાનું નંબર ઓફ આલ્ફા પાર્ટિકલ, બી ડેશ અહીંથી પાછા ગયા અને બી ડેશ નામ આપ્યું, આગળ ગયા એને ડેશ, અહીંથી આમ આવ્યા એને સી ડેશ નામ આપ્યું. તો સૌથી મેક્સિમમ ક્યાં જાય મિનિમમ ક્યાં જાય આપણે કહેવાનું છે. તો આપણને ગાઈગર માસ્ટરના એક્સપેરિમેન્ટમાં ખબર છે કે મોટાભાગના આલ્ફા પાર્ટિકલ સીધા પાસ થઈ જાય છે. તો સૌથી મેક્સિમમ સંખ્યા એ ડેશમાં હોય, પાછળ વળવાની સંખ્યા બહુ ઓછી હોય. નંબર ઓફ પાર્ટિકલ એના પાથ ઉપર રિટર્ન થાય, હેડ ઓન કોલિઝન વાળાની ઓછી હોય. તો સૌથી વધારે આ આવે, આનાથી ઓછા ને આ સૌથી ઓછા. ચેક કરો જો કયો ઓપ્શન મેચ થશે. એ ડેશ વિલ બી મેક્સિમમ, બી ડેશ મિનિમમ, એ ડેશ મિનિમમ જવા દો, સી ડેશ મિનિમમ જવા દો. નેક્સ્ટ, the following graph represent the variation of photocurrent with anode potential for metal surface. Here I1, I2, I3 represent the intensity and gamma 1, gamma 2, gamma 3 represent the frequency of curve 1, 2 and 3. હાલો, એટલે આમાં ગામા જેવી સાઇન દેખાય ને ફ્રીક્વન્સી છે, I1, I2 દેખાય છે ને એ ઇન્ટેન્સિટી છે, કરંટની ઇન્ટેન્સિટી છે. ઠીક, હવે જો આ બે 2 અને 3 બે સેમ લાઈન ઉપર, એનો મતલબ એમ કે આના ઉપરથી હું આવું લખી શકું, આના ઉપરથી કે I2 ઇક્વલ ટુ I3, કેમ કે ઇન્ટેન્સિટી ઉપરથી કરંટ ડિસાઇડ થાય અને આની ઇન્ટેન્સિટી થોડીક અલગ હશે, એને હું I1 કહી દઉં. બીજું એ કે આ બેના સ્ટોપિંગ પોટેન્શિયલ સેમ છે 1 અને 2ના. તો 1 અને 2ના સ્ટોપિંગ પોટેન્શિયલ સેમ હોય ને તો આમ લખી શકું ગામા 1 ફ્રીક્વન્સી સેમ હોય એમ ગામા 2, અને આનું અલગ હોય તેનું હું ગામા 3 કરી નાખું. ચેક કરો કયો ઓપ્શન મેચ થશે. કોઈ કન્ફ્યુઝનની વાત નથી. મેક્સિમમ કરંટ અગર સેચ્યુરેશન કરંટ સેમ હોય ઇટ મીન્સ ઇન્ટેન્સિટી સેમ હોય, કેમ કે ઇન્ટેન્સિટીથી નંબર ઓફ પ્રોટોન ડિસાઇડ થાય અને જો નંબર ઓફ ફોટોન ડિસાઇડ થાય. અગર નંબર ઓફ ફોટોન સેમ હોય તો નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય. તો સેચ્યુરેશન કરંટ બેના સેમ, ઇન્ટેન્સિટી સેમ. ફ્રીક્વન્સી સેમ હોય ને તો ઇન્સિડન્ટ એનર્જી સેમ થાય ફોટોનની, અને એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે એની કાઇનેટિક એનર્જી સેમ થાય અને એનો સ્ટોપિંગ પોટેન્શિયલ સેમ થાય. જો આનો સ્ટોપિંગ પોટેન્શિયલ સેમ તો ફ્રીક્વન્સી 1, 2 બે સરખા હોય, પણ આની ફ્રીક્વન્સી અલગ હોય. ચેક કરો જોઈ શું આવશે. 2 ને 3 ફ્રીક્વન્સી સરખી જવા દો, 1 ને 2 હરખી ને I1, I2 હરખા, I ખોટું. 1 ને 3 ફ્રીક્વન્સી સેમ જવા દો, 1 ને 2 ફ્રીક્વન્સી સેમ ને ઇન્ટેન્સિટી ડિફરન્ટ. યસ. નેક્સ્ટ, a light of energy E falls normally on the metal of work function E by 3. The kinetic energy K of the photoelectron. હાલો, કાઇનેટિક એનર્જી કેટલી હોય? હવે જો E એનર્જી સ્ટ્રાઇક કરાવી પણ E by 3 તો વર્ક ફંક્શન ખાઈ ગયું, વધી કેટલી? તો E માંથી E by 3 કાઢી નાખશો ને, આ મેટલ સરફેસ, આની ઉપર એનર્જી પડી E, આને જરૂર હતી E by 3, તો વધી કેટલી? તો કે સાહેબ તો 2E by 3 વધી. તો ઇલેક્ટ્રોન જે બહાર નીકળશે ને 2E by 3 થી બહાર નીકળશે. પણ સાંભળો, બધાની એનર્જી 2E by 3 નો હોય. આ વાત કરી મેક્સિમમ કાઇનેટિક એનર્જી, બધા અલગ અલગ એનર્જીથી બહાર નીકળે, કેમ કે બધા કઈ થોડા બહારની ઓર્બિટમાં જ બાઉન્ડેડ હોય ઇલેક્ટ્રોન. તો જે સૌથી મિનિમમ એનર્જીની રિક્વાયરમેન્ટ હોય ની વર્ક ફંક્શન કહેવાય. હવે આમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા E by 3 ની જરૂર, પણ અમુક અંદરની ઓર્બિટ વાળા બાઉન્ડેડ હોય ને થોડીક ઝાઝી એનર્જીની જરૂર પડે. તો આની પાસે એનર્જી તો છે જ, તો અમુક વધારે એનર્જી કન્ઝ્યુમ કરી લઈએ તો બહાર ઓછી એનર્જીથી બહાર નીકળે. એટલે તમને દર વખતે
ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશનમાં ચોખવટ કરે કે મેક્સ ઇક્વલ ટુ E માઇનસ HF, સોરી HF માઇનસ ફાઈ, એનર્જી માઇનસ વર્ક ફંક્શન. તો આ કે મેક્સ છે બધાય કે મેક્સ થી બહાર નો નીકળેલા. આ ભણવામાં આપણને બધી વાત ચોખવટ કરી હોય કે બધાય કે મેક્સ થી બહાર નો નીકળે. તો જો સીધું અહીંયા તમે 2E/3 કરી નાખો, ખોટું પડી જાય. E/3 તો આમેય ખોટું, 0 થી E/3 ની વચ્ચે ઈ ખોટું, આ સાચું. કે અમુક અમુકની 0 હોય કે અંદરની હાવ અંદરની ઓર્બિટ હોય તો બધી ખાઈ ગયા હોય, અને અમુક અમુક બહારની ઓર્બિટમાંથી જ નીકળ્યા 2/3 હોય, બાકીની વચ્ચે હોય. નેક્સ્ટ, unpolarized light of intensity I is passed through two polaroid kept one after other with their path axis parallel. હાલો, એક આવી રીતે જ અને બીજો આવી રીતે છે. હાલો, બેની પાસ એક્સિસ પેરેલલ છે, આ આવી છે ને આ આવી છે. અહીંથી આપણે અનપોલર લાઇટ ફેંકી છે, અનપોલર લાઇટ આવી તો પહેલી વારમાં તો એ ડેફિનેટલી I/2 થઈ જાય, અને અત્યારે તો I/2 ની I/2 જ રહેશે કેમ કે બેની પાસ એક્સિસ પેરેલલ છે એટલા માટે. રાઈટ, આગળ જોજો શું કીધું. The intensity of light emerging from the second polaroid is I/4, then the angle between the path axis of the polaroid. હાલો, હવે કદાચ આને થોડોક ફેરવી નાખ્યો અને two polaroid kept in other with the plane parallel, સોરી પાથ એક્સિસ પેરેલલ નથી, પ્લેન પેરેલલ છે. સોરી, એને એવું કીધું કે પ્લેન પેરેલલ છે. હવે એનો મતલબ શું ખબર, કે એક આમ હોય ને તો બીજો આ જ પ્લેનમાં છે, એમ આમ કે આમ કે આમ ત્રાહો બાંગો નથી, બેના પ્લેન એક સરખા છે. બાકી એક્સિસ પેરેલલ હોય તો I/4 બારે નો નીકળે ને I/2 ની I/2 જ નીકળે. એટલે એવા ઓરિએન્ટેશનમાં છે, કહેવાનો મતલબ એ ઓરિએન્ટેશન સેમ છે. આ હોય તો આ આમ જ છે, પણ થોડોક આવી રીતે આમાં હોઈ શકે. હવે એ ક્યાં અહીંયા કંઈક થોડોક એંગલ છે પાસ એક્સિસમાં આની સાથે થીટા, પણ બહાર નીકળતી છે ને એ I/4 બહાર નીકળે છે. તો એંગલ કેટલો હોય તો આપણને ખબર છે કે જે બહાર નીકળી હોય ને I/4 સોરી એ જેટલી ઇન્સિડન્ટ થઈ હોય ને એની cos² થીટા ટાઈમ હોય. આવું તમને કંઈ યાદ આવતું હોય તો પહેલી વાર તો ડેફિનેટલી હાફ થાય ને થાય જ. હાલો, પહેલી વાર તો હાફ થઈ ગઈ. હવે આની પાસ એક્સિસ કંઈક અલગ એંગલે છે, ચાલો, પણ નીકળી બાર I/4 તો I/2 ની I/4 થઈ ગઈ તો I/4 ઇક્વલ ટુ ઇન્સિડન્ટ I/2 ની cos² થીટા ટાઈમ બહાર નીકળી. તો હવે I તો કેન્સલ થઈ જાય, 2 2 ઝા 4 અને cos થીટા આવી જાય 1/√2, થીટા ઇક્વલ ટુ 45. નેક્સ્ટ, in case of Fraunhofer diffraction at a single slit, the diffraction pattern on the screen is correct for which of the following statement? ઠીક, હાલો, તમારે ડિફ્રેક્શનની પેટર્ન તમારે કહેવાની છે. સેન્ટ્રલ બ્રાઇટ બેન્ડ, હાલો સેન્ટરમાં તો સેન્ટ્રલ બ્રાઇટ તો એ તો આપણને ખબર છે. આગળ શું કીધું, હેવિંગ અલ્ટરનેટ ડાર્ક એન્ડ બ્રાઇટ બેન્ડ્સ ઓફ ડિક્રીઝિંગ ઇન્ટેન્સિટી ઓન આઈધર સાઇડ. બિલકુલ સાચું, કે વચ્ચે એક સેન્ટ્રલ બ્રાઇટ હોય અને આજુબાજુ ડાર્ક બ્રાઇટ આવતી જાય અને એની ઇન્ટેન્સિટી ઘટતી જાય, તો ડેફિનેટલી સાચું. બાકીના ચેક કરી લઈ. સેન્ટ્રલ ડાર્ક બેન્ડ ખોટું, સેન્ટ્રલ બ્રાઇટ બેન્ડ હેવિંગ ડાર્ક બેન્ડ ઓન આઈધર સાઇડ, ખાલી ડાર્ક નો હોય, બ્રાઇટ ડાર્ક બે હોય. નેક્સ્ટ, સેન્ટ્રલ ડાર્ક બેન્ડ ખોટું. ચાલો, in young double slit experiment an electron beam is used to produce interference fringes with β1. હાલો, હવે છે ને આમાં યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં ઇલેક્ટ્રોનના વેવ નેચરનો યુઝ થાય છે, ઠીક છે, અને એનાથી જે ફ્રિન્જીસો બને ને એની ફ્રિન્જ વિડ્થ β1 આપી દીધી. નાવ ધ ઇલેક્ટ્રોન બીમ ઇઝ રિપ્લેસ બાય બીમ ઓફ પ્રોટોન. હવે જો એ તો જે પાર્ટિકલ છે એ વેવ જેવું બિહેવ કરે, તો આ બીટાનું ફોર્મ્યુલા આવું થઈ જાય, બીટા ઇક્વલ ટુ λD/D પેલા કેસમાં β1. હવે આ જ્યારે તમે ઇલેક્ટ્રોનને યુઝ કર્યો હતો ને ત્યારે, હવે પ્રોટોનને યુઝ કરો ને તો એનું લેમડા થોડુંક ઓછું થઈ જાય, કેમ કે ડી બ્રોગલી વેવલેન્થ લેમડા ઇક્વલ ટુ h/mv. ચાલો અહીં લખ નાખું h/mv. પ્રોટોનનું માસ વધી જાય લેમડા ઘટી જાય, માસ ઇન્ક્રીઝ થાય લેમડા ડિક્રીઝ થાય. હા કે ના, એટલે માસ વધ્યું તો એની વેવલેન્થ ઘટી જાય, ને વેવલેન્થ ઘટે તો બીટા ઘટી જાય. હવે જોવો જોઈએ નવા કેસમાં એ તમને બીટા આપી દીધું, ધ રિલેશન બિટવીન β1 એન્ડ β2, બીટા ઘટી ગયું હોય કેમ કે તમે ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન લઈ લીધું. પ્રોટોનનું માસ વધારે તો વેવલેન્થ ઓછી થઈ જાય,
વેવલેન્થ ઓછી થઈ જાય તો એની ફ્રિન્જ વિડ્થ ઘટે. ઠીક, તો β1 ગ્રેટર દેન β2, β1 મોટા હોય, પછી પ્રોટોન યુઝ થયો એટલે વેવલેન્થ ઘટી ગઈ, ફ્રિન્જ વિડ્થ ઘટી જાય. નેક્સ્ટ, ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ્ડ બાય એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ઇઝ રિયલ ઇરેક્ટ એન્ડ ડિમિનિશ્ડ, વર્ચ્યુઅલ ઇન્વર્ટેડ એન્ડ ડિમિનિશ્ડ, રિયલ ઇન્વર્ટેડ એન્ડ મેગ્નિફાઈડ, વર્ચ્યુઅલ ઇન્વર્ટેડ એન્ડ મેગ્નિફાઈડ. હવે જો આમાં એવું હોય, ટેલિસ્કોપ હોય ને, આગળનો લેન્સ મોટો હોય, પાછળનો લેન્સ કમ્પેરેટિવલી નાનો હોય. ચાલો, પહેલી ઇમેજ અહીંયા બને અને પછીની ઇમેજ અહીંયા બને. વર્ચ્યુઅલ હોય અને ઇન્વર્ટેડ હોય. અને આમાં છે ને એંગ્યુલર સાઇઝની વાત કરી હોય, કેમ કે આ બધી એંગ્યુલર મેગ્નિફિકેશન ને એની વાત આવતી હોય. તો એંગ્યુલર સાઇઝ છે ને એ આપણે નોર્મલ આંખથી જોતા હોય ને એના કરતાં થોડીક આપણને મોટી દેખાય. નોર્મલ આંખમાં કેવું થાય ખબર, બહુ દૂર આપણે સ્ટારનું ઓબ્ઝર્વેશન કરતા હોય ને તો અહીંયા આંખ પાસે એંગલ હાવ નાનો બનતો હોય, અને હવે જે ઇમેજ બને ને એ આપણને થોડીક આમ મોટી દેખાય, જે નોર્મલ આંખે દેખાતી હોય ને એના કરતાં. તો જો બને ત્યાં સુધી એવું કરશે નહીં, વર્ચ્યુઅલ ઇન્વર્ટેડ એવું જ પૂછશે, પણ ડિમિનિશ્ડ અને મેગ્નિફાઈડ આ બી પૂછે ને તો એ એંગ્યુલર મેગ્નિફિકેશનની વાત કરતા હોય. વર્ચ્યુઅલ ઇન્વર્ટેડ એન્ડ મેગ્નિફાઈડ થોડુંક ધ્યાનમાં રાખજો, કેમ કે આપણે જે ટેક્સ્ટ બુકમાં આપણી એનસીઆરટીમાં આપ્યું ને એ એંગ્યુલર મેગ્નિફિકેશન આપ્યું છે. હવે નોર્મલ આંખથી જે એંગલ બનતો હોય નહીં, હાવ એટલે હાવ નાનો હોય, જેમ દૂરની વસ્તુ બહુ આ દૂરની વસ્તુ જોવાની થાય ને એટલે આપણી આંખ પાસેના એંગલ હાવ નાના બને. અને હવે આપણે ટેલિસ્કોપમાં જોઈએ તો એ આપણને ક્લિયર અને મોટું દેખાય, એંગ્યુલર મેગ્નિફિકેશન વધી જાય, મેગ્નિફાઈડ ઇમેજ બને. વર્ચ્યુઅલ અને ઇન્વર્ટેડ તો આપણને ખબર જ છે. નેક્સ્ટ, ફોર અ ગિવન પેર ઓફ ટ્રાન્સપરન્ટ મીડિયમ ધ ક્રિટિકલ એંગલ ફોર વિચ કલર ઇઝ મેક્સિમમ. હવે જો આમાં ક્રિટિકલ એંગલમાં આપણને ખબર હોવી જોઈએ કે સાઇન સી પ્રપોઝનલ ટુ 1/n, કેમ કે એનું ફોર્મ્યુલા 1/n છે, તો એની ઉપર આપણે એર માનેલું છે. હવે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ રહ્યો ને એ વેલોસિટીના ઇન્વર્સલી પ્રપોઝનલમાં હોય, n ઇક્વલ ટુ c/v, તો c કોન્સ્ટન્ટ તો n પ્રપોઝનલ ટુ 1/v, v ઇક્વલ ટુ f લેમ્બડા, એમાં f કોન્સ્ટન્ટ તો લેમ્બડા. તો અલ્ટિમેટલી ક્રિટિકલ એંગલ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ લેમ્બડા. તો જેનું લેમ્બડા મોટો એનો ક્રિટિકલ એંગલ મોટો થાય. રેડ કલરની વેવલેન્થ સૌથી મોટી એનો ક્રિટિકલ એંગલ સૌથી મોટો હોય. નેક્સ્ટ, a ray of light pass through 4 transparent medium with refractive index n1, n2, n3, n4 as shown in figure. જોવું જ અહીંયા. The surface of whole medium is parallel if the emergent ray DE is parallel to incident ray AB then. હવે જો પહેલું છેલ્લું મીડિયમ બે સરખા હોય ને, એ યાદ રાખજો, પહેલું છેલ્લું મીડિયમ બે સરખા હોય ને તો ઇન્સિડન્ટ રે ઇમર્જન્ટ રે બે એકબીજાને પેરેલલ જ થાય. ગમે એટલા મીડિયમ વચ્ચે રાખી દો ને, કદાચ પેલું છેલ્લું રે પેરેલલ હોય ને તો પેલા ને છેલ્લા મીડિયમના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એ સેમ જ હોય, ભૂલાય નહીં. ઠીક, તો પેરેલલ હોય તો n1 ને n4 બે સેમ હોય. નેક્સ્ટ, ધ luminance point object O is placed at a distance 2r from the spherical boundary separating two transparent medium of refractive index n1 and n2 as shown in figure, where r is the radius of curvature of the spherical surface, n1 equal to 4/3, n2 3/2, r 10 cm, image obtained at the distance from p. ઇમેજ ક્યાં બની તમારે કહેવાનું છે. હવે આ તો તમને ખબર છે, આમાં તો ઓલું ફોર્મ્યુલા આવે n1/u માઇનસ પ્લસ n2/v ઇક્વલ ટુ n2 minus n1 divided by r. હાગે ના, n2/v minus n1/u, n2 minus n1 by r. હવે હું તમને ખાલી કહી દઉં, ડેટા તમે કેલ્ક્યુલેશન કરી લેજો. મારે તો આ ફોર્મ્યુલા તમને રિકોલ કરાવવું હતું. n1 ની વેલ્યુ જ્યાંથી રે આવતું હોય 4/3, n2 ની વેલ્યુ જ્યાં રે જાતું હોય 3/2, u તમને આપી દીધા છે 2r, પણ માઇનસ લેવાય, -2r, અને r ની વેલ્યુ તમને 10 આપી દીધી છે. r તો અહીંયા તમારે લઈ લેવાય -20 સેન્ટીમીટર. ઠીક, r તમને આપી દીધું 10. હવે આવી સરફેસ હોય ને, તમે જોવો ને તમારી બાજુ જો કોન્વેક્સ સરફેસ લાગતી હોય ને, ઓબ્જેક્ટ જે બાજુ એની બાજુ કોન્વેક્સ સરફેસ લાગતી હોય ને, તો આ પ્લસ લેવાય 10 સેન્ટીમીટર. કોનકેવ લાગતી હોય તો માઇનસ લેવાય. ઠીક, હવે આ બધી વેલ્યુ મૂકી દેજો, n1 n2 u મૂકી દેજો, r મૂકી દેજો, ત્યાંથી v તો મળી જાય. ઠીક, હવે પાછો એમાં એ ચોખવટ છે કે રેરર કે ડેન્સર મીડિયમમાં તો આમાં જોઈ લેવાય. જો પ્લસ મળે ને તો આ બાજુ હોય, આ બાજુ મળે તો
ડેન્સર મીડિયમમાં, માઇનસ મળે તો આ બાજુ મળે તે રેરર મીડિયમમાં. એટલું તો કરી લઈશું ને. ઠીક, એટલું કરી લેજો ને પછી એનો જે આન્સર આવે નીચે કોમેન્ટમાં કરી દેજો. ઓકે, નેક્સ્ટ. The following figure shows the beam of light converging at point P when a concave lens of focal length 16 cm introduced in the path of the beam at the place as shown by dotted line such that OP becomes the axis of line. The beam converges at a distance x from the lens. હવે જો રે કંઈક આવી રીતે આવે છે આમ. ચાલો, કાંઈથી રે આવ્યું આમ, એક અહીંથી રે આવ્યું આમ. અહીંયા આપણે લેન્સ મૂકવો છે. હવે આપણે લેન્સ મૂકી, કેવો લેન્સ મૂકી? કોન્કેવ લેન્સ. એટલે આવો કોન્કેવ લેન્સ. હા, તો આ લેન્સ મૂકી દીધો ને એટલે આ છે ને ડાયવર્જિંગ લેન્સ છે. રે આમ આવતા હોય ને એને ડાયવર્જ કરે એટલે થોડાક આમ વાળી દઈએ. તો આ રે જ્યાં ભેગા થતા હોય ત્યાં ન થાય, થોડાક પાછળ ભેગા થાય. શું કેવું તમારું? પણ તમે અહીંથી જોતા હોય તમને એવું લાગે આ આપણા માટે ઓબ્જેક્ટ જેવું અહીંયા ક્યાંક બિહેવ થાય. આ થઈ જાય ઓબ્જેક્ટ. એટલે આ ઓબ્જેક્ટ થઈ જાય. હા, પણ આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ જેવું બિહેવ કરશે. આપ જોતા એવું લાગ્યું કે અહીંથી ક્યાંકથી આવે છે, કેમ કે આમ તો ક્યાંય ભેગા થાય એવા નથી. ઓબ્જેક્ટ રિયલમાં તો ક્યાંય છે નહીં. એટલે તમને જોતા એવું લાગ્યું કે અહીંથી ક્યાંકથી આવે છે. પણ હવે વચ્ચે તમે લેન્સ મૂકી દીધો અને એ પાછો ડાયવર્જિંગ લેન્સ મૂકી દીધો, તેને લેન્સ એ રેને અહીંથી થોડાક છૂટા પાડ્યા અને રે થોડાક આગળ જઈને ભેગા થયા. શું કેવું તમારું? તો આમાં વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ ટાઈપનો છે અને એ આપણે લેવાય પોઝિટિવ, કેમ કે આ બાજુ છે અને એ છે 12 સેન્ટીમીટર, તો પ્લસ 12 સેન્ટીમીટર. આની ફોકલ લેન્થ કોન્કેવ લેન્સ છે માઇનસ લેવાય. 16 સેન્ટીમીટર એનસીઆરટીનો બેઠે બેઠો જ લાગે છે. અને આનું વી તમે ગોતો એટલે વીમાં બે વસ્તુ થવી જોઈએ. એક તો પોઝિટિવ આવવો જોઈએ અને મોર દેન 12 સેન્ટીમીટર આવવો જોઈએ, કેમ કે 12ની તો પાછળ જ ભેગું થશે. અને પાછું તો હાલો આ તમે જાતે કરી લેજો. આન્સર જે આવી કોમેન્ટમાં કરજો. પણ આવું પૂછીએ કે ભાઈ ડેટા ચેન્જ કરીને, આમાં કોઈ મોટી વાત નથી. કદાચ વચ્ચે કોન્વેક્સ લેન્સ એ મૂકી દઈએ તો રે પાછા ઈ છે ને લેન્સ કોન્વર્જિંગ છે ને તો રે ઉલટાના નજીક ભેગા થાય. તો પાછો આપણો આન્સર પ્લસ એ આવવો જોઈએ, પણ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કરતાં નાનો આવવો જોઈએ, કેમ કે એમાં નજીક ભેગા થઈ જાય. શું કેવું તમારું? બાકી બરાબર જાય છે? ચાલો, તો મારા ખ્યાલ મુજબ એનસીઆરટીનો છે તો 48 સેન્ટીમીટર આન્સર આવશે. કરી નાખજો. ચાલો, પણ ખબર પડી ને, આવો નીટમાં એકવાર પૂછાયેલો છે અને જેઈમાં 1-2 વાર આવેલા છે, પણ બહુ ઝાઝી વાર ને 1-2 વાર. તો ગુજકેટમાં મે બી આવી ગયા, કેમ કે એનસીઆરટીના ટાઈપ જેવા ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે હોય. અને કાંઈ એટલું બધું ટફ નથી, બસ તમારે સમજવાની જરૂર છે. રે આવતા હતા આવી રીતે, એટલે અહીંયા ઓબ્જેક્ટ હતો પણ વચ્ચે લેન્સ મૂકી દીધો, ડાયવર્સ થઈને થોડાક પાછળ ભેગા થઈ ગયા. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જેનામાં નેગેટિવ લીધું, ખેલ ખતમ. નેક્સ્ટ. Electromagnetic wave are incident normally on perfectly reflecting surface having surface area AI is the intensity of incident electromagnetic radiation. C is the speed of light in vacuum. The force exerted by the electromagnetic wave on the reflecting surface. અહીં જો હવે ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા આવું થાય, એનર્જી બાય એરિયા ઇન્ટુ ટાઈમ. તો એનર્જીનું ફોર્મ્યુલા આવું થઈ જાય IAT. હાલો, આ એનર્જીનું ફોર્મ્યુલા ઇન્ટેન્સિટી ઇન્ટુ એરિયા ઇન્ટુ ટાઈમ. હવે જો તમારે મોમેન્ટમ જોતું હોય વેવનું, તો મોમેન્ટમનું ફોર્મ્યુલા MV નો થાય, એનર્જી બાય સ્પીડ થાય. યાદ હોવું જોઈએ આપણને, એનર્જી બાય સ્પીડ. MV નો થયો, રેડિયેશનને ક્યાં માસ હોય. એનર્જી બાય મોમેન્ટમ, એનર્જી આ રહી IAT બાય C. આ થઈ ગયું મોમેન્ટમ. ઠીક, રિફ્લેક્ટિંગ સરફેસ હોય તો 2 ટાઈમ લેવાય, એબ્ઝોર્બ કરે હોય તો 1 ટાઈમ જ હોય. ફોર્સ પૂછે તો મોમેન્ટમ ડિવાઈડ બાય ટાઈમ કરી નાખો તો આ થઈ જાય ફોર્સ, IA બાય C. અને પ્રેશર પૂછે તો ફોર્સ બાય એરિયા, પ્રેશર થઈ જાય I બાય C. પણ જો રિફ્લેક્ટિંગ સરફેસ હોય તો આ બધું ડબલ લેવાનું. અત્યારે ટોટલી રિફ્લેક્ટિંગ સરફેસ એવું કીધું હતું, તો અહીંયા IA બાય C નહીં પણ 2IA બાય C. IA બાય C ઓપ્શનમાં છે જ, IA બાય 2C છે ને I બાય 2AC. જોજો કન્ફ્યુઝ ન થઈ જતા. નેક્સ્ટ. In the given circuit, the peak voltage across CLR is 30, 110 and 60.
રિસ્પેક્ટિવલી ધ RMS વેલ્યુ ઓફ ધ એપ્લાઇડ વોલ્ટેજ. હવે જો આ તો સીધી વાત એવી થઈ, આમાં કાંઈ બહુ ખાસ નથી. આર તો કે આર તમને આપી દીધા 60 વોલ્ટ, પછી એલ તમને આપી દીધા 110 વોલ્ટ, અને સી તમને આપી દીધા 30 વોલ્ટ. આમાં તો કાંઈ નથી, એટલે આ બેનું સીધું સબટ્રેક્શન કરી નખાય. આ બધે 80 અને આ થઈ ગયા 60, તો રિઝલ્ટન્ટ આવી જાય 100 √60 નો સ્ક્વેર પ્લસ 80 નો સ્ક્વેર, એટલે વી નેટ 100 વોલ્ટ. ઠીક, હાલો, તમને કંઈ વાંધો નથી. પણ આ બધા પીક વોલ્ટેજ હતા, જે રિઝલ્ટન્ટ આવ્યું પણ પીક વોલ્ટેજનું આવ્યું. તમને પૂછ્યા RMS એટલે સીધું 100 ટીક નો કરી નાખતા, 100 આવી તો ગયું, ટીક નો કરી નાખતા. હવે આમાંય તમારે જોવું પડે કે RMS એટલે શું થાય, તો કે RMS એટલે V max ડિવાઈડ બાય √2. V max તમને મળ્યા. ઘણા આ 100 ને આને આ બાજુ લઈ આવે તો 141 મેચ થઈ જાય. જેવી ભૂલ કરશો ઓપ્શન મેચ થઈ જાય. તો જો 1/√2 ઇટ મીન્સ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતા, યાદ રાખ લેજો. 0.70 મલ્ટીપ્લાય બાય V max હતા 100, 70 વોલ્ટની આજુબાજુ આન્સર આવશે. નેક્સ્ટ, in series LCR circuit resonance the phase difference between voltage and current. જો VL VC અને અહીંયા હોય I. હવે આ બે હરખા હોય ને ત્યારે રેઝોનન્સ થાય. ઠીક, આ બે હરખા હોય ત્યારે અહીંયા VR હોય. આ તો ઓસિલેશન. હાલો, આ રેઝોનન્સ કન્ડિશનમાં આ બે હરખા થઈ જાય. આ બે હરખા થઈ જાય તો આ બે એકબીજાને કેન્સલ કરી નાખે, તો વોલ્ટેજ અને કરંટ બે સેમ ફેઝમાં હોય, ફેઝ ડિફરન્સ થઈ જાય 0. નેક્સ્ટ, alternating current is given by I1 sin omega t plus I2 cos omega t. RMS current is given by. સારો ક્વેશ્ચન છે. ચાલો, હવે જો RMS એટલે શું થાય. પેલી વાત તો કે સાહેબ RMS કરંટ વોલ્ટેજની, કરંટ હાલ, તો RMS તો પેલા તમને જે કરંટ આપ્યો હોય એનું એવરેજ લઈ લેવાનું. નહીં, પેલા સ્ક્વેર કરીને પછી એવરેજ લઈને પછી સ્ક્વેર રૂટ. પેલા કરવાનો સ્ક્વેર, પછી લઈશો એવરેજ, પછી એનું સ્ક્વેર રૂટ. સ્ક્વેર કરીને એવરેજ લઈને સ્ક્વેર રૂટ કાઢો એને RMS કહેવાય. હવે તમે આનો સ્ક્વેર કરવા જાઓ ને આનો, એટલે એ આવું થઈ જાય. I1 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ I2 સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર. હા, તો I2 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 2I1 I2 sin ઓમેગા t અને cos ઓમેગા t. હવે તમારે આનું લેવું પડશે એવરેજ. પણ તમે આનું એવરેજ લેવા જાવ ને એટલે sin સ્ક્વેરનું એવરેજ 1/2, cos સ્ક્વેરનું પણ 1/2. આ યાદ રાખજો. હવે હું કામ અત્યારે શીખવાનો ટાઈમ નથી, અત્યારે યાદ રાખ લેવે. sin cosનું એવરેજ 0, sin સ્ક્વેર cos સ્ક્વેરનું 1/2. એટલે આ બેનું તો 0 થઈ ગયું એવરેજ લઈશો એટલે. હાલો, આનું 1/2. હવે આ એવરેજ પેલા સ્ક્વેર કરી નાખો અને હવે એવરેજ લઈ લઉં અને પછી સ્ક્વેર રૂટ લઈ લઈશ. ઠીક, હાલો, તો સ્ક્વેર રૂટમાં સ્ક્વેર તો થઈ ગયો. I1 સ્ક્વેર એવરેજ આનું 1/2 એટલે I1 સ્ક્વેર બાય 2 પ્લસ I2 સ્ક્વેર cos સ્ક્વેરનું 1/2 અને આનું તો 0, તો I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર ડિવાઈડ બાય 2. આ થઈ જાય RMS વેલ્યુ. આવી જવા દો. નેક્સ્ટ, the wheel with 10 spokes each of length L meter is rotate with uniform angular velocity omega in the plane normal to the magnetic field B. EMF induced between the axle and the rim. હા, અહીંયા જો વ્હીલ છે ને, આ વચ્ચે સ્પોક છે, 10 આપી દીધા. પણ હવે આમાં છે ને એ જેટલા હોય ને બધા પેરેલલમાં હોય, એટલે નંબર ઓફ કેટલા છે એની કાંઈ લેવા દેવા નથી. યાદ રાખજો, કેટલા છે એની કોઈ વસ્તુ લેવા દેવા નથી. આની વચ્ચે નાની વચ્ચે જે EMF જનરેટ થઈને તો આની નાની વચ્ચે એટલું જ થાય. પેરેલલમાં કેવું હોય તો કે આનું 20 તો નેટ 20, આનું 20 તોય 20, આનું 20 તોય 20. કેમ કે આપણા ઘરમાં કેટલે બધી આપણે લાઈન કનેક્શન આપેલા હોય, બધું પેરેલલમાં જ છે. હવે પેલાને આપણે ટીવીને તો કે 220, ફ્રીજને તો કે 220, વોશિંગ મશીનને 220, એસીને 220. આપણે એવું તો નથી કરતા કે સાહેબ 880 થઈ ગયા. એ કહેવાય 220 જ કહેવાય, ગમે એટલું કનેક્ટેડ હોય. તો પેલા આની બે વચ્ચે જેટલા EMF જનરેટ થયા નેટ બધું એ જ કહેવાય. તો જો આમાં n મલ્ટીપ્લાય કર્યા છે
ખોટું, હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. નેક્સ્ટ, કરંટ ઇન કોઇલ ચેન્જ ફ્રોમ 4 એમ્પિયર ટુ 0 ઇન 0.1 સેકન્ડ, EMF 100 વોલ્ટ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. ફોર્મ્યુલા યાદ રાખજો, E ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. હવે EMF તમને આપી દીધા છે 100 વોલ્ટ, ચેન્જ ઇન કરંટ તમને આપી દીધો 4 માંથી 0, ટાઈમ આપી દીધો, એલ ગોતવાનો જ, ઇઝીલી થઈ જાય. પણ પૂછે હો આ બહુ ઇઝી છે, તમને એવું ન લાગવું જોઈએ કે સાહેબ આટલું ઇઝી થોડું પૂછે એટલે આવું જ આવશે, જોઈ લેજો પેપરમાં. નેક્સ્ટ, the square loop of side 2 cm entered in magnetic field with constant speed 2 cm per second as shown in figure. The front edge enter at t equal to 0. Which of the following graph correctly depict the induced EMF in the loop? Take clockwise direction positive. અહીં જો પહેલાં તો લેન્ઝ લો આપણે છેલ્લા 2 લેક્ચરથી લેન્ઝ લોના MCQ નાખતા આવી છે, તમને થોડી પ્રેક્ટિસ થાય. આવડું એન્ટર થાય તો અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ વધે. આ શું કરે, એને અંદરવાળું વધવા નથી દેવું તો એ બાર જનરેટ કરે, રાઈટ. હવે જો અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ વધતું જાય પેલા એન્ટર થાય ને ત્યારની વાત છે. એન્ટર થાય ને તો અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ વધે, એને વધવા નથી દેવું, બાર જનરેટ કરે. હા કે ના, બાર જનરેટ કરે. આ શરૂઆતમાં એન્ટી ક્લોકવાઇઝ તો નેગેટિવ, પછી એકવાર આખું અંદર વહી જાય ને પછી કાંઈ મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ ન થાય એટલે પછી મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ, ફ્લક્સ કોન્સ્ટન્ટ, EMF જનરેટ ન થાય. પાછું બહાર નીકળે ને તો અંદરવાળું મેગ્નેટિક ફિલ્ડ ઘટે, તો સપોર્ટ કરવા અંદરવાળું જનરેટ કરે ત્યારે ક્લોકવાઇઝ. તો શરૂઆતમાં એન્ટી ક્લોકવાઇઝ ઇટ મીન્સ નેગેટિવ, કેમ કે ક્લોકવાઇઝ પોઝિટિવ લેવાનું કીધું છે. તો ભાઈ આ ખોટું, આ ખોટું, આ બે સાચા જેવું લાગે છે. પણ જો અહીંયા છે ને આ ગ્રાફમાં શરૂઆતમાં એન્ટી ક્લોકવાઇઝ નું આવ્યું, પછી આ શેનું આવ્યું, એવું કાંઈ ન આવે. તો શરૂઆતમાં નેગેટિવ, પછી કોન્સ્ટન્ટ એટલે આ ફ્લક્સ કોન્સ્ટન્ટ, તો EMF 0, પછી પોઝિટિવ. ચાલો ઠીક, ચાલુ કરીએ આગળ. A strong magnetic field is applied on the stationary electron, then the electron. Magnetic field જસ્ટ ઇલેક્ટ્રોનની ડિરેક્શન ચેન્જ કરે, એને મોશનમાં ન લઈ આવે ને કોઈ દીની સ્પીડે ચેન્જ ન કરે. મેગ્નેટિક ફિલ્ડ કાઇનેટિક એનર્જી ચેન્જ ન કરે, સ્પીડ ચેન્જ ન કરે, મે બી વેલોસિટી ચેન્જ થાય, ડિપેન્ડ્સ ઓન ડિરેક્શન. આને પહેલા આપણે વાત કરી છું કે ભૂલી ગયા, રાખજો યાદ. નેક્સ્ટ, ઉભા રહેજો, આમાં શું આવશે, રિમેન સ્ટેશનરી, સ્ટાર્ટ સ્પિનિંગ નહીં, મૂવ ઇન અપોઝિટ ડિરેક્શન નહીં, મૂવ ઇન, જવા દો. પ્રોટોન ઇઝ પ્રોજેક્ટેડ વિથ યુનિફોર્મ વેલોસિટી v અલોંગ ધ એક્સિસ ઓફ કરંટ કેરિંગ સોલેનોઇડ. ધેન હવે સોલેનોઇડમાં છે ને કરંટ જાતો હોય તો અંદર મેગ્નેટિક ફિલ્ડ હોય, પણ આવી ડિરેક્શનમાં હોય. હવે એક્સિસની ડિરેક્શનમાં જ તમે કોઈ પ્રોટોનને જવા દો ને તો કાંઈ ફરક ન પડે, સીધો હાલ્યો જાય. પછી આમ જવા દો થોડુંક ફોર્સ લાગે, વધે 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 વધે, આમ જવા દો તો વધે, ગોળ ગોળ ફરે. એ ફોર્સના લીધે વેલોસિટી ચેન્જ ન થાય, જસ્ટ ડિરેક્શન ચેન્જ થાય. હાલો, પ્રોટોન વિલ એસેલરેટેડ નો થાય, પ્રોટોન વિલ બી સર્ક્યુલર નો થાય, પ્રોટોન મૂવ અલોંગ ધ હેલિકલ પાથ નો થાય, પ્રોટોન વિલ કન્ટિન્યુ મૂવ વેલોસિટી અલોંગ. હાલો નેક્સ્ટ, ફોર્થ ઓપ્શન આવી જાય. હાલો, ધ ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ ઇન સર્કલ ઓફ રેડિયસ r, મેગ્નેટિક ફિલ્ડ બી, સડનલી ધ ફિલ્ડ રેડ્યુસ b by 2 રેડિયસ. હવે જો ગોળ ગોળ ફરતો હોય તો એની રેડિયસનું ફોર્મ્યુલા આવું થઈ જાય, r ઇક્વલ ટુ mv by qb. તો બાકી કઈ ચેન્જ નથી કરતા, ખાલી બી ચેન્જ કરી, જો બી હાફ થાય તો રેડિયસ ડબલ થઈ જાય. નેક્સ્ટ, નીડલ N1, N2, N3 are made of the ferromagnetic, paramagnetic and diamagnetic substance respectively. The magnet when brought close to them. જો ફેરોમેગ્નેટિક હોય ને હેવી એટ્રેક્ટ કરે, પેરામેગ્નેટિક માપે માપે કરે, અને ડાયમેગ્નેટિક થોડુંક રિપલ કરે. ઠીક, તો ફેરોમેગ્નેટિક હતું N1 એટ્રેક્ટ, સેમ ના એટ્રેક્ટ ખોટું, બધા એનું ન થાય. એટ્રેક N1 સ્ટ્રોંગલી, N2 વીકલી એન્ડ રિપેલ N3 વીકલી. એટ્રેક N1 સ્ટ્રોંગલી બટ રિપેલ N2, આ તો ખોટું. એટ્રેક N1 એન્ડ N2, આ ખોટું. હાલો, N1 બહુ હેવીલી એટ્રેક્ટ થાય, N2 માપે માપે થાય ને N3 રિફ્લેક્ટ થાય, કેમ કે ડાયમેગ્નેટિક છે. નેક્સ્ટ, વેન અ મેટલ કંડક્ટર કનેક્ટ ધ લેફ્ટ ગેપ ઓફ મીટર બ્રિજ ઇઝ હીટેડ. હવે સાંભળો, અહીંયા એક ગેપ, અહીંયા બીજો ગેપ. ચાલો, આ આપણો વાયર, અહીંયા એક રેઝિસ્ટન્સ છે, અહીંયા એક રેઝિસ્ટન્સ છે,
આ લેફ્ટ ગેપ થઈ ગયો. હવે આ જેવો રેઝિસ્ટન્સ હોય ને એ મુજબની આ લેન્થ આવે, કેમ કે આ રેઝિસ્ટન્સ ને આ રેઝિસ્ટન્સનો રેશિયો, આ લેન્થનો રેશિયો, આ રેઝિસ્ટન્સ મોટો હોય તો આ બાજુ લેન્થ મોટી આવે, આ બાજુ આ રેઝિસ્ટન્સ નાનો હોય તો બાજુ લેન્થ નાની આવે. એ તો આપણને ખબર છે. આને હું કહી દઉં R1, આને હું કહી દઉં R2. અહીંયા ક્યાંક બેલેન્સ પોઈન્ટ આવ્યું તો R1/R2 ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ લાઈ L1/L2. તો હવે તમે લેફ્ટ ગેપમાં જો હીટ આપો તો એ રેઝિસ્ટન્સ વધે, તો એ બાજુની લેન્થ વધે. તો બેલેન્સિંગ પોઈન્ટ શિફ્ટ ટુવર્ડ્સ ધ લેફ્ટ નહીં, શિફ્ટ ટુવર્ડ ધ સેન્ટર નહીં, શિફ્ટેડ ટુવર્ડ્સ ધ રાઇટ, અનચેન્જ નહીં આવે. નેક્સ્ટ ચાલો. Then the circuit in the circuit shown in the end A is potential V naught, B is grounded, the electric current I indicate in the circuit. હાલો કરંટ કેટલો એ તમારે કહેવાનો છે. પહેલા તો સર્કિટ સોલ્વ કરવી પડશે. જો અહીં હું આમાં છે ને અમુક પોઈન્ટના નામ આપી દઉં. જો આને હું A કહી દઉં, હાલો આને B કીધું ને, આને હું કહી દઉં P, આને હું કહી દઉં Q, આને હું કહી દઉં X. હાલો આ X તો I X, ઠીક. આને હું કહી દઉં Y, આને હું કહી દઉં Z, અને આને હું કહી દઉં W. હાલો હવે જો ચાર પોઈન્ટ જ્યાં બનતા હોય ને એને આવી રીતે ગોઠવાય. ઠીક. પહેલા હું લખ નાખું A, પછી હું લખ નાખું P, પછી નીચે લખ નાખું Q, પછી લખ નાખું X. ઠીક. હાલો પેલો કોની વચ્ચે તો કે A અને P ની વચ્ચે. હાલો પેલા અહીં પોઈન્ટ લખી જ નાખું X પછી Y Z ને W, X પછી Y પછી Z પછી W. મંડો ગોઠવવા ચાલો. પેલો હતો A અને P ની વચ્ચે, A P ની વચ્ચે. બીજો P અને Q ની વચ્ચે, P અને Q ની વચ્ચે. ત્રીજો Q અને X ની વચ્ચે, Q અને X ની વચ્ચે. હાલો હવે અહીં એક હોય તો P અને Q ની વચ્ચે, સોરી A અને Q ની વચ્ચે. જો આ રહ્યો નીચે વાળો એલા જોજે A અને Q ની વચ્ચે, અને આવડો આ P અને X ની વચ્ચે. થઈ ગયો વેસ્ટર્ન બ્રિજ. અહીંયા જુઓ X અને Y ની વચ્ચે 2R. ચાલો X અને Y ની વચ્ચે 2R, એ રેઝિસ્ટન્સ પછી લખ નાખશું. Y અને Z ની વચ્ચે, Z અને W ની વચ્ચે, X અને Z ની વચ્ચે, અને Y અને B ની વચ્ચે, એટલે આ W ની વચ્ચે. હાલો હવે તો આમાં તો તમને ખબર પડી જાય ને. આને નો ગણો તો હાલે, આને નો ગણો તો હાલે. તો આ સિરીઝ આ બેનું પેરેલલ, આ સિરીઝ બેનું પેરેલલ. એકવાર નેટ રેઝિસ્ટન્સ મળી જાય પછી તો તમે કરંટ એ ગોતી શકો. I = V/R કરી નાખજો. ચાલો નેક્સ્ટ. ચાલો. The variation of the resistivity with the absolute temperature T for three material X, Y, Z are shown in graph. Identify. જો મેટલ હોય ને એમાં ટેમ્પરેચર વધતા રેઝિસ્ટિવિટી વધે, એનો ગ્રાફ આ રહ્યો. મેટલમાં ટેમ્પરેચર વધતા ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જાય, ઇલેક્ટ્રોનની સ્પીડ વધતા એની રેઝિસ્ટિવિટી વધી જાય, વધારે કોલિઝન થાય. જે અલોય હોય ને નિક્રોમ જેવી એમાં માપે વધે, બહુ કંઈ ફરક ન પડે. સેમિકન્ડક્ટરમાં ઘટે. તો X હોય મેટલ હોય, હાલો Y હોય નિક્રોમ હોય, હાલો X કોપર, Y નિક્રોમ ને Z સેમિકન્ડક્ટર. ત્રણ ગ્રાફ યાદ રાખજો, બહુ પૂછાય એવા, ભૂલાય નહીં. નેક્સ્ટ. ચાલો. ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન A એન્ડ B. જો આ બે તો જાણે સિરીઝમાં, એટલે 100 ને 100 50. આની એરિયા પાછો પેરેલલમાં, એટલે 50 નું 100. તો હું આવું કહી શકું A, અહીંયા હું કહી દઉં X. A ની X ની વચ્ચે ઉભો રે ભાઈ, ઉભો રે, જતો નહીં ક્યાંય. હાલો હું અહીં લખ નાખું પોઈન્ટ. ચાલો પેલો પોઈન્ટ હતો A, બીજો X, અને પછી અહીંયા B. 100 નું 50 નું 50 નું 100 પાછું, એટલે A ની X ની વચ્ચે 100 પાઇકોફેરાડે મળ્યું. પછી X અને B ની વચ્ચે તો 50 પાઇકોફેરાડે, 50 પાઇકોફેરાડે. હાલો
હવે આ તો સિરીઝમાં થઈ ગયા બે. એ જો આ બેનું તમે પેરેલલ કર્યું, સોરી સિરીઝ કર્યું, એટલે 100નું 100નું 50 થયું, સોરી 100નું 100નું 50, પછી એની એરા પેરેલલમાં તો 50નું 50નું પાછું 100. કેપેસિટર છે એટલે જોજો કન્ફ્યુઝ ન થતા, ઊંધું આવશે. સિરીઝ વાળાનું 100નું 100નું 50 થઈ ગયું, પછી પેરેલલ વાળાનું 50 50નું પાછું 100 થઈ ગયું, એટલે એની નેક્સ્ટની વચ્ચે ટોટલ 100 પાઇકોફેરાડ અને એક્સની બીની વચ્ચે 50 પાઇકોફેરાડ. હવે આ બી સિરીઝમાં છે. સિરીઝમાં હોય તો આનું નેટ ગોતવું હોય તો આવું થાય, C1 C2 ડિવાઈડ બાય C1 પ્લસ C2, એટલે 100 ઇન્ટુ 50 ડિવાઈડ બાય 150, તો 53 છે 150, 100 બાય 3 લાસ્ટ ઓપ્શન. નેક્સ્ટ ચાલો વળી પાછું આમાં તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કહેવાનું છે. હાલો આમાં પોઈન્ટ આપી દઉં. જો અહીંયા હું કહી દઉં x, અહીંયા હું કહી દઉં y. ચાલો a x y અને b જોવું જોઈએ. 4 પોઈન્ટ હોય તો આવી રીતે જ નામ અપાય ઝિગઝેગ શેપમાં. ચેક કરો, મંડો મૂકવા. પેલો તો કે a ની x ની વચ્ચે, હાલ પછી a ની y ની વચ્ચે, પછી x ની y ની વચ્ચે આ રહ્યો જો, એટલે દેખાય છે છેલ્લે x ની y ની વચ્ચે, x ને b ની વચ્ચે આ રહ્યો, અને y અને b ની વચ્ચે આ રહ્યો. થઈ ગયું ને? આમાં વચ્ચેનું કેન્સલ કરી નાખજો. આ બે સિરીઝ, આ બે સિરીઝ ને પછી બેનું પેરેલલ લઈ લેજો, થઈ જશે. નેક્સ્ટ ચાલો પોટેન્શિયલ એનર્જી તમારે કહેવાની છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડાયપોલ મોમેન્ટની પોટેન્શિયલ એનર્જી તો કાંઈ એવું છે નહીં ખાસ, પણ એક રિકોલ થઈ જાય. માઇનસ PE કોસ થીટા, માઇનસ આગળ આવ્યો, ભૂલાઈની પોટેન્શિયલ એનર્જી કીધું, ટોર્ક કીધું, પોટેન્શિયલ એનર્જી. હાલો ડાયપોલ મોમેન્ટ P પ્લેસ્ડ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ. હાલો ઠીક. હવે જો 180 ડિગ્રી હોય તો કોસની વેલ્યુ -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો 180 ડિગ્રી એ PE થઈ જશે. 90 ડિગ્રી એ કોસ 90 ની વેલ્યુ તમે 0 થાય. કોસ 120 ની વેલ્યુ -1/2 થાય, માઇનસ માઇનસ પ્લસ 1/2, 2 3 4. નેક્સ્ટ the charge particle mass m charge q released from rest in uniform electric field. ચાર્જ પાર્ટિકલ ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો ને એટલે એસેલરેટ થાય. એની ઉપર ફોર્સ લાગે ma ઇક્વલ ટુ QE લખી હકી, અને એનો એસેલરેશન થઈ જાય QE બાય m. આ યાદ રાખાય, ભૂલાવવું ન જોઈએ. એસેલરેશન QE બાય m હોય ફિલ્ડમાં. એને એવું પૂછ્યું કાઇનેટિક એનર્જી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ આફ્ટર t સેકન્ડ. ઠીક, તો t સેકન્ડ પછી આની કંઈક સ્પીડ આવી ગઈ હોય તો v ઇક્વલ ટુ u પ્લસ at, માં u તો 0, QE બાય m ઇન્ટુ t. અને હવે કાઇનેટિક એનર્જી પૂછે તો હાફ mv સ્ક્વેર કરી નાખવાનો, સ્ક્વેર હાફ m q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર ડિવાઈડ બાય m સ્ક્વેર. એક વાર mm કેન્સલ કરી નાખો, હોય તો એ આપણો આન્સર. નેક્સ્ટ ધ પોટેન્શિયલ એટ અ પોઈન્ટ a is -3, that another point B is 5 volt. What is the work done in the carrying charge 5 microcoulomb from B to A? જો વર્ક ડન પૂછે ને એટલે વર્ક ડનનું ફોર્મ્યુલા આવું છે, ચાર્જ ઇન્ટુ ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ. સાઇન બહુ ધ્યાન રાખવું પડશે, આડાવડું ન થાય એની. ઓલવેઝ ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ કરવાનું. ઠીક હાલો. અને આ તમને કંઈ કીધું ન હોય, ક્યારેક ક્યારેક એવું કહે કે વર્ક ડન બાય ફિલ્ડ, વર્ક ડન બાય ફિલ્ડ કહે ને તો પછી આની આગળ માઇનસ આવે. અહીંયા તો ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરી દઉં, માઇનસ ન મૂકવું હોય તો. બાકી કાંઈ ચોખવટ ન કર્યું તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટો જોઈ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું ભૂલવાનું નહીં. અહીં જુઓ, ચાર્જ આપણને આપ્યો 5 માઇક્રોકુલમ, 5 ઇન્ટુ 10 પાવર -3. ફાઇનલ પોટેન્શિયલ તો કે B ટુ A, એટલે A વાળો ફાઇનલ પોટેન્શિયલ -3, માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ B ઉપર -5, તો -8, 8 5 ઝા 40, પણ -40, -8, 8 5 ઝા 40 ઇન્ટુ 10 પાવર -3, -0.04 જૂલ. નેક્સ્ટ a point charge A is plus 10 microcoulomb, another point charge 21 meter apart in free space,
The electrostatic force on A due to B is F1. Electrostatic force on B due to F2. F1 F2 ડાર્ક છે, ઇટ મીન્સ વેક્ટર ધ્યાનમાં લેવા પડશે. ઠીક. હવે જો તો બે એકબીજા ઉપર હરખા જ લગાડતા હોય ફોર્સ, પેલો જેટલું બીજા ઉપર, બીજો એટલું પેલા ઉપર, પણ અપોઝિટ ડિરેક્શનમાં હોય. ડાર્કનો મતલબ વેક્ટર ફોર્મ થાય. એનસીઆરટીમાં ડાર્ક લખે છે, એટલે ક્યારેક પેપરમાં આવી જાય ને તો પાછું જોજો, એમાં લોચો ન થઈ જાય. તો F1 ઇક્વલ ટુ F2 કરીને આવો તો મે બી માર્ક જાય. સાચું કમ્પ્લીટલી આ કહેવાય. નેક્સ્ટ, ચાલો ઠીક. તો અહીંયા આજે આપણો લેક્ચર નંબર 5 પૂરો થાય. નવા લેક્ચરમાં ફરી પાછા આપણે મળશું. અને જેટલા જોવું એ પ્રોપર તૈયારી કરતા જાજો, જેટલા કીધા એ મુજબના MCQ રેડી કરતા જાજો. બાકી વધારાના MCQ હજી સારા MCQ આવતા લેક્ચરમાં મૂકી. ત્યાં સુધી ભણો, વાંચો. થેન્ક યુ વેરી મચ. રાધે રાધે.